આજરોજ તારીખ 21/2/2026ને શનિવારના રોજ મોદીપુર પ્રાથમિક શાળાના શિક્ષિકા શ્રીમતી ઉર્વશીબેન મોદીની બદલી થવાથી વિદાય સમારંભ શ્રી ચહેરધામ શક્તિપીઠ મોદીપુર, તાલુકો બેચરાજી, જિલ્લો મહેસાણા ખાતે યોજાયો હતો. શ્રીમતી ઉર્વશીબેન મોદીએ સતત 26 વર્ષ સુધી મોદીપુર પ્રાથમિક શાળામાં શિક્ષિકા તરીકે ફરજ બજાવી છે અને શાળાના વિદ્યાર્થીઓ, શિક્ષક સ્ટાફ તેમજ તેઓના વાલીઓ સહિત સમગ્ર ગામમાં તેઓના શિક્ષણ કાર્ય અને સ્વભાવથી લોકચાહના મેળવી છે. જેથી શ્રી ચહેરધામ શક્તિપીઠ મોદીપુર તરફથી શ્રીમતી ઉર્વશીબેન મોદીના વિદાય સમારંભનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં પરમ પૂજ્ય મહંત શ્રી 108 શ્રી અરવિંદ બાપુ, મોદીપુર ગામના વતની અને રિટાયર્ડ તાલુકા વિકાસ અધિકારી શ્રી કે.વી. પટેલ, શાળાના આચાર્ય શ્રી રાજુભાઈ ત્રિવેદી, શાળાનો શિક્ષકગણ, વિદ્યાર્થી ભાઈઓ બહેનો, મોદીપુર દૂધ મંડળીના પ્રમુખ શ્રી પુંજાભાઈ રાઠોડ, રિટાયર્ડ જમાદાર રમેશભાઈ રાવળ, શ્રી વિઠ્ઠલભાઈ દેસાઈ, શ્રી ગાડાલાલ સિંહ પટેલ, શ્રી તરુણભાઈ પૂર્વ સરપંચ શ્રીમતી જયાબેન રાઠોડ, શ્રી મોહમ્મદભાઈ પઠાણ, શ્રી પ્રહલાદભાઈ નાડિયા, શ્રી ડાયાભાઈ બાવળિયા, શ્રી નરસિંહભાઈ સોલંકી, શ્રીમતી સરોજબેન પટેલ, શ્રી મહેન્દ્ર ભારતી ગોસ્વામી, શ્રી લખનભાઈ પટેલ, શ્રી કરશનભાઈ દેસાઈ સહિત મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા. ભાઈઓ, બહેનો અને શાળાના વિદ્યાર્થીઓ, આ બધાનું ચહેરધામ શક્તિપીઠમાં હાર્દિક સ્વાગત છે. બેનનો આ વિદાય સમારંભ, બેનની ટ્રાન્સફર થઈ અને સમાચાર મળ્યા એ વખતે જ બેન જોડે 2-3 વખત મારે વાત થઈ હતી કે બેન ટ્રાન્સફર થઈ છે, એમની પીએલઓ તરીકે જવાબદારી હતી એટલે થોડું વધારે ખેંચાયું, પણ કીધું આપની મોદીપુર પ્રાથમિક શાળામાં એ જે સેવા છે એ ખરેખર આજ સુધી મોદીપુર ગામમાં જેટલા પણ કર્મચારીઓ એ ગ્રામ પંચાયતમાં આવ્યા હોય કે બાકી કોઈ પણ સંસ્થામાં હોય કે પ્રાથમિક શાળામાં હોય, પણ બેનની કામગીરી આખું ગામ મોદીપુર 100% એ બેનની કામગીરીની પ્રશંસા કરે. અને એક શાળાના આચાર્ય શ્રી ભાઈ રાજુભાઈ એ બોલતા પોતાના ભાષણમાં ભાવુક થઈ અને રડી જાય અને સામે લગભગ મોટા ભાગની જે એમના સ્ટાફ મેમ્બર છે બધાની આંખમાં જળજળિયા હતા અને જે બહેનો બેઠી છે એ બધાના આંખમાં જળજળિયા હતા. આ એ ઉર્વશીબેનની કામગીરી જે રીતે હતી, એમનો સ્વભાવ, બધા સાથે એ હળીમળીને એમને કામ કર્યું છે. શિક્ષણનું સ્તર મોદીપુર ગામનું પહેલા સારું હતું પણ આજે એ ઉચ્ચ છે, ખૂબ સારું છે. એના પાછળ રાજુભાઈ, ઉર્વશીબેન અને બાકીનો તમામ સ્ટાફ એ જવાબદાર છે. બેન ના વિદાય સમારંભમાં એટલું કહેવાનું કે બેન ઉત્તરોત્તર પ્રગતિ કરે, એમનો પરિવાર ખૂબ સુખી થાય અને માં ચેહર એમને ખૂબ સુખ સમૃદ્ધિ આપે એવા આશીર્વાદ સાથે મારી વાણીને વિરામ આપું છું. ભારત માતા કી, ચેહર માતા કી.